હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં છો? અને યસ, બધા જ વ્યવસ્થિત રેગ્યુલર અભ્યાસ કરી રહ્યા જ હશો. ઓકે, હજુ પણ જે પાછળ રહી ગયા હોય, રેગ્યુલર અભ્યાસ નથી કરી રહ્યા, યસ, હવે બધા જ તૈયારી કરવા માંડો. યસ, હવે આપણા પાસે સમય એક્ઝામ માટેનો ઓછો છે. ઓકે, સો જસ્ટ ડુ ધેટ થિંગ. અને યસ, એના સિવાય આપણે અનિયત સંકલનનો આખો પાર્ટ ફિનિશ કર્યો છે. અનિયત સંકલનને રિલેટેડ મેં તમને પીડીએફ પણ મોકલાવી છે, એમસીક્યુઝ, અને ઘણા બધામાંથી હજુ તમારામાંથી ઘણા બધા લોકોએ હજુ કોઈ રિસ્પોન્ડ કર્યું નથી. સો પ્લીઝ એ બધા દાખલાઓની પ્રેક્ટિસ કરો. યસ, એ કોઈ ઇન્ટેન્શન સાથે જ મેં તમને એ પીડીએફ મોકલાવી છે. એનામાં જે કન્સેપ્ટ મેં મોકલ્યા છે જસ્ટ પાકું કરાવડાવો. યસ, ઘણું બધું તમારા એમસીક્યુઝ જો સ્પીડ છે એમાં બહુ જ ફરક પડી જશે. ઓકે, અને યસ, એના સિવાય અનિયત સંકલનના જેટલા બી પ્રમાણિત સંકલિતો હતા એ બધા જ આવી ગયા છે. ચોક્કસ પ્રકારના સંકલિતોના સ્વરૂપ એ પણ બધા જ કવર કરી લીધા છે. યસ, હવે તમારે એ બધાનું આખું સળંગ લિસ્ટ બનેલા ત્યાં સુધી જેટલા બી અનિયતના છે, યસ, અનિયતના જેટલા બી હતા બધા જ આવી ગયા છે. એનું આખું લિસ્ટ બનાવીને યસ મહેરબાની કરીને મને મોકલજો. યસ, આઈ વોન્ટ ટુ ચેક ધેટ થિંગ. બધાના ઇન્ડિવિજ્યુઅલ ચેક કરીશ. સો મહેરબાની કરીને એ અનિયત સંકલનો, પ્રમાણિત સંકલિતો અને ચોક્કસ પ્રકારના સંકલિતો આખું જે લિસ્ટ બનશે હવે, યસ, એ ફાઇનલ થશે. અને યસ, એ તમારે બધાએ મને લખીને મારા વોટ્સઅપ નંબર પર ફરજિયાત મોકલવાનું છે. તથા જે મેં એમસીક્યુ મોકલાવ્યા છે એ બી બધાએ ફરજિયાત કરવાના છે. અને દાખલાઓની સતત પ્રેક્ટિસ રાખવાની છે. યસ, મારા શબ્દો લખી રાખજો. જસ્ટ હમણાં જેટલી પ્રેક્ટિસ કરશો ને તો યસ, એન્ડ મોમેન્ટ પર તમારે એટલો ભાર નહીં અને બહુ સરળતાથી તમે આ વસ્તુ બધું ફિનિશ કરી શકશો. ઓકે, અને સારા માર્ક્સ પણ મેળવી શકશો. ઓકે, અને યસ, કઈ અઘરું નથી. જસ્ટ એક વસ્તુ, એક એપ્રોચ છે, એક એપ્રોચ આપણે ફોલો કરીએ છીએ એના પ્રમાણે આપણે આગળ વધવાનું છે. અને અમુક ચોક્કસ પ્રકારના સંકલિતો કે યસ પ્રમાણિત સંકલિતો કેવી રીતે યાદ રાખવા એ પણ હું તમને વચ્ચે વચ્ચે જ્યારે જ્યારે એ આવે છે ત્યારે એ વસ્તુઓ તમને સમજાવતો પણ જોઉં છું ને એ રીતે તમે યાદ રાખી શકો છો. ઓકે, સો પ્લીઝ ડુ ધેટ થિંગ. અને હવે આ ચેપ્ટર પર જો પાછા ફરીએ તો લાસ્ટ લેક્ચરમાં આપણે શરૂઆત કરી હતું નિયત સંકલન. યસ, નિયત સંકલન મેં તમને એ વખતે કે નિયત સંકલન એટલે બીજું કંઈ જ નહીં, મૂળભૂત રીતે કોઈ પણ વક્ર એફ ઓફ એક્સ, રેખાઓ x બરાબર a, x બરાબર b તથા x અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એ કહેવાય નિયત સંકલન. કારણ કે નિયત સંકલનનો ઉદ્ભવ જ એકચ્યુઅલી અનિયમિત આકારનું ક્ષેત્રફળ શોધવા પરથી થયો છે. યસ, એ નિયત સંકલન કહેવાયું છે. ઓકે, એના માટે બે રીતો છે, સરવાળાના લક્ષ્ય તરીકે અને બીજું નિયત સંકલનના મૂળભૂત સિદ્ધાંત તરીકે. જે નિયત સંકલન મૂળભૂત સિદ્ધાંત છે આપણે નેક્સ્ટ જોવાનું છે, કમ્પેરેટિવ ઇઝીયર એપ્રોચ છે. પણ યસ, સરવાળાના લક્ષ્ય તરીકે કેવી રીતે ગણાય એ વસ્તુ મેં તમને લાસ્ટ ચેપ્ટરમાં કેવી સૂત્ર આવ્યું એ બતાવ્યું છે. એના પ્રમાણે જસ વધતું જવાનું. અને એમાં પણ સરવાળાના લક્ષ્ય આવે છે. જે લક્ષ્ય વપરાય છે એ લક્ષ્ય પણ મેં તમને લખાવડાયા છે. અમુક ચોક્કસ મહત્વપૂર્ણ સૂત્રો કે જેમાં વપરાશે એ પણ બધી વસ્તુ મેં તમને જસ્ટ રેડી કરીને બધું તમને આપ્યું છે. એટલી જ વસ્તુનું ધ્યાન રાખવાનું સરવાળા લક્ષ્ય તરીકે તમે કરી શકો છો. આના પછી જે મૂળભૂત સિદ્ધાંત પ્રમાણે કરીશું ને એ અનિયત સંકલનમાં જે કરીએ છીએ ને એનું એક્સટેન્શન જ છે, એટલે કમ્પેરેટિવ ઇઝીયર છે. પણ જો તમને એક્ઝામ્પલમાં કે સરવાળા લક્ષ્ય તરીકે કરવાનું છે તો આ રીતે જ કરવાનું આવશે. એની પણ થોડી પ્રેક્ટિસ કરવી જ પડે. ઓકે, જસ્ટ અહીંયા સરવાળાના લક્ષ્ય તરીકે તો જસ્ટ પહેલા હું સરવાળાના લક્ષ્યનું સૂત્ર લખી દઉં છું. ઇન્ટિગ્રેશન a to b f of x dx. અને જસ્ટ આ કમ્પલસરી લખી જ દેવાનું. યસ, એના પરથી તમને જસ્ટ આનું મેળવવું બહુ જ ઇઝી થઈ જશે. બરાબર b માઇનસ a અથવા તો 16 એ તો n વાળું સૂત્ર થશે. અહીંયા યસ, બંનેમાંથી કોઈ પણ વાપરી શકો છો. લિમિટ ઓફ h સમેશન ઓફ f of a plus ih n tends to infinity અથવા તો b minus a upon n એ રીતે પણ તમે કરી શકો છો, કોઈ જ પ્રોબ્લેમ નથી. યસ, અને આમાં પણ એ છે બીજું કંઈ જ નથી. લિમિટ ઓફ b minus a by n અથવા તો આ અચળ છે એટલે બહાર આવી જાય. n tends to infinity summation અહીંયા I is equals to 1 to n f of a plus ih I 1 to n. આ આપણા પાસે સૂત્ર છે. યસ, આને હવે આના સાથે કમ્પેર કરવાનું, સરખાવવાનું. અહીંયા યસ, એ અધસીમા છે. એ બરાબર અહીંયા શું છે તો 0,
બી ઉર્ધ્વ સીમા બી બરાબર 2 એના સિવાય h એટલે કે b માઇનસ a અપન n બી આપણા પાસે છે યસ આ 2 માઇનસ 0 અપન n માટે h ઇઝ ઇક્વલ્સ ટુ 2 બાય n અને આના પરથી આપણે n h ઇઝ ઇક્વલ્સ ટુ યસ લખી રાખવાનું જ્યાં જેવો ઉપયોગ આવે એ વસ્તુ આપણે કરતું જવાનું આના પછી આપણે જે શોધવાનું આવશે તથા f of x અહીંયા છે એની જગ્યાએ શું છે e raised to x આપણે શું લખવાનું છે સૂત્રમાં f of a plus i એટલે આના પરથી f of a plus ih લખવાનું છે a બરાબર 0 એ અહીંયા મૂકી દેવાનું એટલે f of 0 plus ih એટલે યસ f of ih યસ f of a plus ih આખું આ જ વસ્તુ આવશે અહીંયા આપણે લઈએ તો માટે f of a plus ih is equals to f of ih છે આપણા પાસે f of x છે x માં ih મૂકીશું એટલે કે યસ x બરાબર ih મૂકીશું એટલે અહીંયા આ થશે e raised to ih યસ આટલી વસ્તુ આપણા પાસે આવી ગઈ યસ હવે તમે સૂત્ર વાપરો આનામાં આ વસ્તુ ગોઠવવી એટલે કે હવે ઇન્ટિગ્રેશન 0 to 2 e raised to x dx બરાબર યસ આ વસ્તુ આપણે કરતા જઈએ તો એના પ્રમાણે લિમિટ યસ b માઇનસ a યસ આપણા પાસે અથવા તો h એ બીજું કંઈ નથી 2 બાય n જ છે સમેશન ઓફ f of a plus ih f of ih અહીંયા છે આપણા પાસે e raised to ih I 1 to n tends to infinity યસ હવે જે આ છે સરવાળો એ સરવાળો છૂટો કરવાનો આવે આપણા પાસે ઓકે તો યસ આ આપણે 11માં શ્રેણી શ્રેણીમાં ભણી ગયા છે સિગ્મા અથવા તો સમેશન તમે જેમ બોલો એટલે અહીંયા લિમિટ ઓફ 2 બાય n અહીંયા સરવાળો એટલે કે i નું મૂલ્ય પ્રાકૃતિક સંખ્યા 1 થી n ધારણ કરે એ કિંમતો મૂકીને જે પદ આવે બધા પદોનો સરવાળો ઓકે એટલે યસ આ વિધેયના પ્રથમ n પદોનો સરવાળો જ્યાં i નું મૂલ્ય 1 થી n બદલાશે i બરાબર 1 મૂકીશું તો આ થશે e raised to h i બરાબર પ્લસ i બરાબર 2 એટલે કે આ થશે e raised to 2h યસ e raised to 3h dash 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 n સુધી જઈશું એટલે e raised to nh n tends to infinity યસ હવે આનો ઉકેલ મેળવવાનો આવે ઓકે યસ આનો ઉકેલ મેળવવાનો આવે તો યસ આનું આપણે સાદું સ્વરૂપ આપવું પડે તો યસ અહીંયા પદોની આપણે ઓબ્ઝર્વેશન નિરીક્ષણ કરવાનું કે પદો કઈ રીતે ગોઠવાયેલા છે અહીંયા e raised to h પછી બીજું પદ e raised to 2h ત્રીજું e raised to 3h યસ જોઈએ તો યસ પદો વચ્ચે કોઈ ચોક્કસ સંબંધ આવે છે તો યસ ક્રમિક પદોનો જે ગુણોત્તર છે એ સમાન રહેશે એટલે કે યસ e raised to 2h by e raised to h એટલે કે યસ e raised to h e raised to 3h by e raised to 2h એટલે કે e raised to h એટલે કે યસ ક્રમિક પદોનો ગુણોત્તર સમાન રહેતો હોય એટલે સમગુણોત્તર શ્રેણી છે એટલે એકચ્યુઅલી અહીંયા આ સમગુણોત્તર શ્રેણીના n પદોનો સરવાળો છે સમગુણોત્તર શ્રેણી આપણે ભણ્યા છીએ સમગુણોત્તર શ્રેણીમાં જો પ્રથમ પદ a હોય અને સામાન્ય તફાવત r હોય તેના પ્રથમ n પદોનો સરવાળો a કૌંસમાં 1 માઇનસ r raised to n upon 1 માઇનસ r અથવા તો a કૌંસમાં r raised to n માઇનસ 1 upon r માઇનસ 1 યસ એ વસ્તુ હોય તો એના પ્રમાણે અહીંયા આપણે જોઈએ સમગુણોત્તર શ્રેણી છે પ્રથમ પદ a એટલે કે e raised to h થશે અને r બરાબર અહીંયા e raised to h એ પણ a is equals to પણ e raised to h છે અને r બરાબર પણ e raised to h છે બસ એનો ઉપયોગ કરવાનો હું નોટ અહીંયા લખીશ નીચે પણ તમારે એ લખવાની જરૂર નથી એ તમારી સમજ પૂરતી જ લખીશ તમારે ડાયરેક્ટ આન્સર લખવાનો ઓકે અહીંયા આની જગ્યાએ લિમિટ ઓફ 2 બાય n r થશે પ્રથમ પદ યસ r raised to n minus 1 upon e raised to h minus 1 n tends to infinity okay yes અહીંયા હવે તમે જોશો તો આ કેવી રીતે લખાયું તો અહીંયા જસ્ટ લખું છું સમ ગુણોત્તર શ્રેણીમાં જો પ્રથમ પદ બરાબર a સામાન્ય ગુણોત્તર બરાબર r પદોની સંખ્યા n તો પ્રથમ n
પદોનો સરવાળો Sn is equals to a 1 minus r raised to n upon 1 minus r અથવા તો આ પદો અદલા બદલી કરો નીચે પણ a r raised to n minus 1 upon r minus 1. યસ, એના પ્રમાણે અહીંયા આ સમગુણોત્તર શ્રેણી છે. યસ, અહીંયા e raised to h, e raised to 2h plus dash 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 e raised to nh સમગુણોત્તર શ્રેણી. પ્રથમ પદ e raised to h ક્રમિક પદોનો જે ગુણોત્તર છે e raised to h, એટલે અહીંયા r બરાબર e raised to h છે, a બરાબર e raised to h, એટલે યસ એમાં પ્રથમ પદ a e raised to h છે, તો યસ અહીંયા e raised to h કૌંસમાં r raised to n, r બરાબર આપણા પાસે e raised to h છે, એટલે e raised to h ની n ઘાત -1 r -1 r એટલે કે e raised to h -1. યસ, આ વસ્તુ આવી ગઈ. યસ, આ જસ્ટ મેં તમારી સમજ માટે લખવાની છે. તમારે એક્ઝામમાં આ બધી વસ્તુ લખવાની કોઈ જરૂર નથી. ઓકે, જસ્ટ હવે આપણે આમાં આગળ વધતા જઈએ. અહીંયા લિમિટ 2/n, અહીંયા e raised to h, આનો મતલબ થશે e raised to nh -1 upon e raised to h -1 n tends to infinity. હવે અહીં આપણે જોઈએ તો પહેલા તો e raised to n, e raised to nh આપણા પાસે છે અહીંયા nh બરાબર 2, એટલે જસ્ટ અહીં મૂકી દેવાનું. જે અચળ થતું અને અચળ કરતું જવાનું અને એને જસ્ટ બાજુમાં મૂકતું જવાનું, કારણ કે અચળ લક્ષમાં બહાર નીકળી જશે. અહીંયા is equals to limit of 2/n e raised to h, અહીંયા આ થશે e square -1 છેદમાં e raised to h -1 n tends to infinity. આ વસ્તુ આપણા પાસે આવે છે. ઓકે, ના હવે આપણે અહીંયા જો જોઈશું તો અહીંયા h નું મૂલ્ય બી આપણે જો એના સ્વરૂપમાં મૂક્યું તો વાંધો નથી. યસ, નો પ્રોબ્લેમ. હવે જો અહીંયા n tends to infinity, એટલે આપણને ખબર છે h is equals to 2/n છે. n tends to infinity એનો મતલબ h tends to 0. h tends to 0 એટલે જો h નું મૂલ્ય શૂન્ય મૂકીશ તો યસ આનો કઈ વાંધો નથી, e raised to 0 1 થઈ જશે. પણ યસ અહીંયા e raised to 0 1 1 -1 અવ્યાખ્યાયિત પદ આવશે. એટલે અહીંયા આપણે આને દૂર કરવાનો પ્રયત્ન કરવો પડે અને અવ્યાખ્યાયિત પદ દૂર કરવા માટે આપણે લક્ષનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા આને રિલેટેડ એક આપણા પાસે લક્ષ છે e raised to h -1 upon h tends to 0, એનો જવાબ છે 1. એટલે યસ એના માટે યસ આપણે સેટ કરવું પડે, એટલે કે જસ્ટ અહીંયા h કંઈક આવવું જોઈએ. ઓકે, તો યસ અહીંયા આપણે આખી વસ્તુને યસ હવે છે ને અહીંયા આ n માંથી આપણે h માં કન્વર્ટ કરી શકીએ છીએ. અહીંયા 2/n is equals to h છે, તો યસ આની જગ્યાએ આપણે h મૂકી શકીશું. તો અહીંયા લિમિટ ઓફ h into e raised to h e square -1 છેદમાં e raised to h -1 આ વસ્તુ થઈ ગયું. હવે જોઈએ તો અહીંયા જસ્ટ n નીકળી ગયું, બધું જ h માં આવી ગયું. અને યસ આપણને ખબર છે કે જેમ n tends to infinity તેમ h tends to 0, તો યસ અહીંયા આપણે n tends to infinity જગ્યાએ h tends to 0, કારણ કે યસ n tends to infinity, that implies 1 h tends to 0, કારણ કે h is equals to 2/9 2/n આ વસ્તુ છે. યસ, હવે અહીંયા લિમિટ આ h ને હું નીચે લઈ આવું છું. અહીંયા e raised to h e square -1 છેદમાં e raised to h -1 upon h tends to 0. યસ, લક્ષ સરવાળાને અંશમાં આપણે છૂટા કરી શકીએ છીએ. એટલે અહીંયા limit of e raised to h e square -1 h tends to 0 છેદમાં limit of e raised to h -1 upon h tends to 0 is equals to યસ અહીંયા h આપણે જો જે મૂલ્ય માટે લક્ષ શોધતા હોઈએ એ જો પદમાં મૂકીએ ને આપણને કોઈ નિશ્ચિત સંખ્યા મળી જાય તો આપણે લક્ષ ઓપન કરી દઈએ છીએ, ખોલી નાખીએ છીએ. ઓકે, એનું મૂલ્ય મેળવી દઈએ છીએ. અહીંયા h is equals to 0 મૂકીશ તો યસ આપણને આ નિશ્ચિત સંખ્યા મળશે. અહીંયા e raised to 0
e સ્ક્વેર માઇનસ 1 અને યસ આ પ્રમાણિત લક્ષ્ય છે મેં લખાવડાવ્યું છે તમને નોટમાં લિમિટ ઓફ e રેઝ ટુ h માઇનસ 1 અપોન h ટેન્ડ્સ ટુ 0 બરાબર 1 યસ આ તમારો જવાબ આવી ગયો આ 1 છે યસ 1 ઇન્ટુ e સ્ક્વેર માઇનસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ e સ્ક્વેર માઇનસ 1 આનો સરવાળો નિયત સંકલન આ રીતે સરવાળો લક્ષ્ય તરીકે મેળવી શકાય ઓકે યસ થોડું લક્ષ્યમાં ધ્યાન આપવું પડશે લિમિટમાં ધ્યાન આપવું પડશે યસ એનામાં પણ જેટલું મેં બતાવ્યું છે એ જ લિમિટો તમે ધ્યાન આપશો તો પણ કોઈ વાંધો નથી પણ જસ્ટ અહીંયા ગોઠવાશે કેવી રીતે એ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે ઓકે સો જસ્ટ આ રીતે દાખલા પણ એક સેમ પેટર્ન છે સેમ રીતે જશે યસ અહીંયા બે જે મહત્વની બાબતો બનશે એક તો પહેલા સૂત્ર લખી નાખવાનું એના પ્રમાણે આ બધા નોટેશન બીજું આ જે સરવાળો આવે સરવાળો છૂટો કરી છે અંદર શું બને છે એ વસ્તુ તમારે ધ્યાન રાખવાનું કઈ શ્રેણી બને છે એ પ્રમાણે તમારે એનું જે વ્યાપક સ્વરૂપ લખવું પડશે n પદના સરવાળો તમારે એ લખવું પડશે એના પછી આ બધું નીકળી ગયા પછી છેલ્લે તમારે લક્ષ્ય જે ઉકેલવાનો આવે કયો લક્ષ્ય સેટ થાય છે એના પ્રમાણે બસ બીજું કઈ જ નથી બાકીનો જવાબ ઇઝીલી મળી જશે ઓકે જો લખી લો અહીંયા સ્વાધ્યાય 7.8 આના આધારિત કેટલાક દાખલાઓ છે અમુક હું તમને બતાવું છું બાકીના તમારે કરવાના છે ઓકે સો જસ્ટ ડુ ઇટ યસ અહીંયા મેં સ્વાધ્યાય 7.8 નું સેકન્ડ એક્ઝામ્પલ લખ્યો છે અહીંયા બધા જ આપણે સરવાળાનો લક્ષ્ય તરીકે નિયત સંકલિતો મેળવવાના છે યસ સર જે રીતે નિયત સંકલિત તરીકે મેળવવાનું છે નિયત સંકલિતનું સૂત્ર લખી નાખવાનું છે ઓકે યસ આમાં આ રીતે ઇન્ટિગ્રેશન a to b f of x dx is equals to યસ અહીંયા તમે b minus a લિમિટ ઓફ 1 by n અથવા તો જસ્ટ તમે આને અંદર પણ લખી શકો છો કોઈ જ પ્રોબ્લેમ નથી સમેશન ઓફ f of a plus ih n tends to infinity આને તમે અંદર પણ લખી શકો છો કોઈ જ પ્રોબ્લેમ નથી ઓકે યસ હવે આ લખ્યા પછી આને સરખાવવાનું ઓકે અહીંયા જેનું આપણે નિયત સંકલિત શોધવાનું છે કમ્પેર કરશો તો યસ a બરાબર 0 b બરાબર 5 h બરાબર b minus a upon n એટલે કે 5 minus 0 upon n એટલે કે h is equals to 5 by n અને આના પરથી nh is equals to 5 પણ આપણે લઈ શકીએ છીએ ઓકે યસ તથા અહીંયા f of x એટલે કે અહીંયા છે x plus 1 આપણે સૂત્રમાં f of a plus ih અહીંયા સોરી i1 to n ઓકે અહીંયા f of a plus ih વાપરવાનું છે યસ આપણે f of a plus ih શોધવાનું છે અહીંયા f of a plus ih અહીંયા એનું મૂલ્ય મૂકી દેવાનું એ શું છે 0 એટલે કે યસ f of 0 plus ih યસ એટલે આ થશે f of ih યસ આપણા પાસે f of x is equals to x plus 1 છે તો f of ih એટલે કે x ની જગ્યાએ ih એટલે કે યસ ih plus 1 f of a plus ih યસ આટલી વસ્તુ મળી ગઈ હવે કંઈ જ નથી કરવાનું યસ ડાયરેક્ટ આ રીતે વસ્તુ આ જે સૂત્રો છે એ અહીંયા ગોઠવવાના યસ માટે ઇન્ટિગ્રેશન 0 to 5 f of x plus 1 dx is equals to yes b minus a that is a 5 minus 0 limit 1 upon n summation of f of a plus ih આપણા પાસે શું મળ્યું ih plus 1 યસ આ બધું જ પહેલેથી ત્યાં નહીં કરવાનું આ શોધીને પછી ત્યાં જ મૂકવાનું એટલે કે ih plus 1 yes here ih plus 1 n 1 to n tends to infinity yes of 5 ગુણ્યા લિમિટ 1 upon n yes હવે આ જે સરવાળો છે એનું n is equals to નહીં I is equals to okay yes આનો સરવાળો છૂટો કરવાનો એટલે યસ આ થશે કૌંસમાં summation of ih i1 to n plus summation of 1
I1 to n ટેન્સ ટુ ઇન્ફિનિટી 5 ગુણ્યા લિમિટ ઓફ 1 by n. અહીંયા i નું મૂલ્ય બદલાશે. યસ i બરાબર 1 તો h, i બરાબર 2 તો 2h, બધામાં h આવશે જ તો h બાર આવશે કારણ કે અહીંયા ચલ i બનશે. h સમેશન ઓફ i1 to n પ્લસ સમેશન ઓફ 1 i1 to n, એનો મતલબ એકનો n વખત સરવાળો, એકનો n વખત સરવાળો એટલે થશે n. ઓકે, n ટેન્સ ટુ ઇન્ફિનિટી 5 ગુણ્યા લિમિટ, અહીંયા બધા જ n ના સ્વરૂપમાં આવી રહ્યા છે તો યસ h ને પણ આપણે n ના સ્વરૂપમાં લખી શકીએ. h ઇઝ ઇક્વલ્સ ટુ 5 by n અહીંયા મૂકી દેવાનું. યસ અહીંયા 1 by n 5 by n. ઓકે, નાઉ હવે આપણે આ જોઈએ સમેશન ઓફ i1 to n, એનો મતલબ અહીંયા i ઇઝ ઇક્વલ્સ ટુ 1 પ્લસ 2 પ્લસ 3. યસ આ સરવાળો 1 પ્લસ 2 એટલે બીજું કંઈ જ નહીં, પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો આપણા પાસે n ઇન્ટુ n પ્લસ 1 by 2. તો યસ અહીંયા આની જગ્યાએ યસ n ઇન્ટુ n પ્લસ 1 by 2 પ્લસ n ટેન્સ ટુ ઇન્ફિનિટી 5 ગુણ્યા લિમિટ ઓફ યસ અહીંયા એકચ્યુઅલી આ એક n કટ થઈ ગયું. યસ બાકી આપણા પાસે રહેશે 1 by n 5 by 2 n plus 1 plus n tends to infinity 5 લિમિટ n ને અંદર ગુણીશું તો યસ આપણા પાસે થશે 5 n plus 1 upon 2n plus 1 n tends to infinity. યસ એમ હવે જો n નું મૂલ્ય મૂકવા જઈશું તો ઇન્ફિનિટી બાય ઇન્ફિનિટી થાય. પણ યસ આપણે જોયું છે બહુપદીમાં કે યસ જ્યારે અનંત હોય તો યસ આપણે સામાન્ય કાઢીશું, ઉપર n સામાન્ય કાઢીશું તો યસ 5 ઇન્ટુ લિમિટ 5 ઇન્ટુ n સામાન્ય કાઢી સમજ તો 1 પ્લસ 1 બાય n છેદમાં 2n પ્લસ 1 n કટ થઈ ગયા. યસ હવે પદ મારા પાસે શું રહ્યું ફક્ત 1 by n વાળું. તો યસ આપણને ખબર છે જેમ n ટેન્સ ટુ ઇન્ફિનિટી તેમ 1 by n ટેન્સ ટુ 0. યસ આના પછી જો એક્સ્ટ્રા પોઈન્ટ લખવું હોય યસ અહીંયા બાજુમાં લખજો, અહીંયા લખું છું 5 ગુણ્યા લિમિટ ઓફ અહીંયા 5 કૌંસમાં 1 પ્લસ 1 by n upon 2 પ્લસ 1 by n ટેન્સ ટુ 0 કારણ કે 1 by n વાળા પદો આવી ગયા. યસ 1 by n બરાબર 0 તો આપણે કોઈ નિશ્ચિત જવાબ મળે છે તો યસ નિશ્ચિત જવાબ મળે છે તો ત્યાં આપણે લક્ષ ખોલી દઈએ છીએ. યસ એટલે અહીંયા ઇઝ ઇક્વલ્સ ટુ 5 ઇન્ટુ 1 by n ઇઝ ઇક્વલ્સ ટુ 0 મૂકીશું તો યસ કૌંસમાં 5 ગુણ્યા યસ મોટો કૌંસ કરું છું 5 ગુણ્યા 1 plus 0 by 2 plus 1 5 કૌંસમાં 5 by 2 plus 1 5 ગુણ્યા 7 by 2 યસ આ 35 by 2. યસ આનો જવાબ. યસ મેં તમને લાસ્ટ લેક્ચરમાં સ્ટેટમેન્ટ આપ્યું છે નિયત સંકલન એ બીજું કંઈ નહીં નિશ્ચિત મૂલ્ય છે. યસ આપણે અનિયતમાં x ના સ્વરૂપમાં લાવતા હતા અને બસ એવા જવાબથી તેના એવા જવાબ લાવતા હતા, પરંતુ નિયત સંકલન યસ એ આપણે જોઈએ તો આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ દર્શાવે. ક્ષેત્રફળ એક નિશ્ચિત સંખ્યા હોવી જોઈએ એટલે યસ નિયત સંકલનનું મૂલ્ય એ હંમેશા કોઈક નિશ્ચિત સંખ્યા જ હશે. ઓકે, એ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. ઓકે, સો જસ્ટ ડુ ઇટ. આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. યસ અહીંયા મેં બીજો એક નિયત સંકલનનો દાખલો લખ્યો છે. સરવાળા લક્ષ તરીકે આપણે મેળવવાનું છે. જેમ દર વખતે લખું છું એ પ્રમાણે જે સર લખે છે એ પ્રમાણે તમારે બી આદત રાખવાની છે. દાખલો ગણતા પહેલા સરવાળા લક્ષ તરીકે નિયત સંકલન હોય એટલે એનું જે સૂત્ર છે a to b f of x dx is equals to b minus a limit 1 upon n summation of f of a plus ih I 1 to n
n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. યસ, આ વસ્તુ લખી જ નાખવાની. ઓકે, એના પછી સરખામણી કરવાની. યસ, અહીંયા a બરાબર 1, b બરાબર 4, h બરાબર b માઇનસ a એટલે કે યસ 4 માઇનસ 1 બાય n એટલે કે 3 બાય n અથવા તો nh બરાબર 3. યસ, આ બે વસ્તુનું ધ્યાન રાખવાનું. પાછું આપણે મૂકવું પડશે ત્યાં આગળ. ઓકે, લખવાનું આવે ત્યારે આ વસ્તુ જ્યાં જ્યાં જે વસ્તુ વપરાય એ વસ્તુનું ધ્યાન રાખવાનું. યસ, તથા અહીંયા f of x ઇઝ ઇક્વલ્સ ટુ શું છે તો કે યસ x સ્ક્વેર માઇનસ x. આપણે શું શોધવાનું છે? અહીંયા મૂકવાનું છે f of a પ્લસ ih એટલે કે યસ અહીંયા f of a પ્લસ ih એનું મૂલ્ય શું છે 1. તો અહીંયા મૂકો f of 1 પ્લસ ih. યસ, આના પરથી f of 1 પ્લસ ih એટલે યસ f of x x સ્ક્વેર માઇનસ x છે તો f of 1 માઇનસ 1 પ્લસ ih શું થાય? તો x ની જગ્યાએ 1 પ્લસ ih મૂકવાનું. તો યસ અહીંયા 1 પ્લસ ih આખાનો વર્ગ માઇનસ 1 પ્લસ ih. યસ, f of 1 પ્લસ ih. યસ, આના પરથી આ વસ્તુ ધ્યાન રાખવાની છે. યસ, આનું વિસ્તરણ કરશો તો યસ આ 1 પ્લસ 2ih પ્લસ i સ્ક્વેર h સ્ક્વેર માઇનસ 1 માઇનસ ih. યસ, હવે આપણે જોઈએ 1 1 કટ થઈ ગયા. યસ, બાકી શું રહેશે? 2ih માઇનસ ih એટલે આપણા પાસે રહેશે ih પ્લસ અહીંયા i સ્ક્વેર h સ્ક્વેર. ઓકે, એટલે યસ અહીંયા f of ih આ સૂત્રમાં f of a પ્લસ ih ની જગ્યાએ આપણે ih પ્લસ કારણ કે યસ એક નીકળી ગયા પ્લસ i સ્ક્વેર h સ્ક્વેર એ વસ્તુ મૂકવાની છે. યસ, થોડા દાખલાઓ લાંબા થશે પણ કઈ વાંધો નથી. યસ, હવે આ જે એપ્રોચ હવે આ વસ્તુ અહીંયા ટ્રાન્સફર કરવાની. ઓકે, એટલે કે યસ અહીંયા 1 2 4 x square minus x dx okay is equals to b minus a like 4 minus 1 limit 1 upon n summation of f of a plus ih શું છે? ih. આ બધી ગણતરીઓ ત્યાં નથી કરવાની, પહેલા કરીને પછી સીધું ત્યાં મૂકવાનું મૂલ્ય એટલે કે યસ ih પ્લસ i સ્ક્વેર h સ્ક્વેર i 1 to n ટેન્સ ટુ ઇન્ફિનિટી. યસ, આ થશે 3 ઇન્ટુ લિમિટ 1 બાય n આ સરવાળો છૂટો કરવાનો સમેશન ઓફ ih i 1 to n plus summation of I square h square I 1 to n tends to infinity. એક આગળના એક્ઝામ્પલમાં મેં તમને બતાવ્યું છે એ પ્રમાણે h અચળ છે, દરેક સાથે ગુણાશે, એ બહાર આવી જશે, એ સમા h સ્ક્વેર બહાર આવી જશે. બાકી આપણે જોઈએ તો યસ અહીંયા 3 ઇન્ટુ લિમિટ ઓફ 1 બાય n અહીંયા h બાર આવશે સમેશન ઓફ i 1 to n પ્લસ અહીંયા h સ્ક્વેર બાર આવશે સમેશન ઓફ i સ્ક્વેર i 1 to n ટેન્સ ટુ ઇન્ફિનિટી 3 ઇન્ટુ લિમિટ. યસ, હવે અહીંયા બધું n ના સ્વરૂપમાં છે, n ટેન્સ ટુ ઇન્ફિનિટી છે. યસ, આ h ની જગ્યાએ આપણા પાસે 3 by n છે એ વસ્તુ મૂકીશું. એના સિવાય આ બે વસ્તુ શું બતાવે છે એના પર ધ્યાન આપવાનું છે. આ સમેશન ઓફ i 1 to n એ બીજું કઈ નહીં, પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો. એ જ રીતે સમેશન ઓફ i સ્ક્વેર i 1 to n એ બીજું કઈ નહીં, પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના વર્ગોનો સરવાળો. એ ડાયરેક્ટ સૂત્રો છે આપણા પાસે, મેં તમને લખાવડાયા છે. યસ, એનો અહીંયા ઉપયોગ કરવાનો છે. અહીંયા 1 by n h ઇઝ ઇક્વલ્સ ટુ આપણા પાસે છે 3 by n. એટલે યસ આની જગ્યાએ 3 by n અને યસ આ બીજું કઈ નથી, પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો એટલે n ઇન્ટુ n પ્લસ 1 by 2 પ્લસ એ જ રીતે અહીંયા h સ્ક્વેર એટલે કે 9 by n સ્ક્વેર. યસ, સમેશન ઓફ i સ્ક્વેર i 1 to n પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો.
પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો n+1 2n+1 by 6. યસ લઈએ n+1 2n+1 by 6 n tends to infinity. યસ, હવે તમને એક અંદાજો તો આવી ગયો હશે કે જ્યારે આવી રીતે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો, પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના વર્ગોનો સરવાળો કે યસ પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના ઘનના સરવાળો આવે ત્યારે બધામાંથી n કૌંસમાંથી જેટલા જેમાંથી n સામાન્ય કાઢવાનો. યસ, અહીંયા એ પહેલેથી કરી નાખવાનું કારણ કે વસ્તુ પાછળથી આવશે જ. જેટલા કપાય એટલા કટ કરવાના. આ n કટ થઈ જશે, આ એક n આપણા પાસે કટ થશે. યસ, બીજું શું થશે? આ 3 તરી ને 3 દૂની. ઓકે ફાઇન, નો પ્રોબ્લેમ. હવે અહીંયા 3 into લિમિટ ઓફ. યસ, આ n ને અંદર પણ લઈ જવાનો અને યસ જેટલા કૌંસો એમાંથી n બહાર કાઢવાનો. ઓકે, સો જસ્ટ આપણે જોઈએ તો અહીંયા આ n ને અંદર લઈ જઈશું તો અહીંયા આપણા પાસે 3 એના સિવાય આમાંથી એક n સામાન્ય કાઢીશું એટલે n કૌંસમાં 1+1 by n અને યસ આ n ને અંદર લઈ ગયા એટલે યસ 2 into n પ્લસ અહીંયા 3 ગુણ્યા આમાંથી ને આમાંથી બંનેમાંથી n સામાન્ય કાઢીશું એટલે n સ્ક્વેર આવશે. આમાંથી n સામાન્ય કાઢી 1/1 by n. યસ, આપણે આગળ અલગ અલગ સ્ટેપ જોયા છે પણ આપણને એક અંદાજો આવી ગયો છે કે આ વસ્તુ હોય ત્યારે આ રીતે આપણે આગળ વધાય. યસ, એટલે આમાંથી પણ n નીકળશે એટલે કે 2+1 by n અને યસ એક n તો છે જ, આ n ને અંદર લઈ જઈશું એટલે યસ 2 into n square n tends to infinity. ઓકે, n કટ થઈ ગયા, n square કટ થઈ ગયા. હવે બાકીના પદ ક્યાં રહ્યા? 1 by n. તો યસ અહીંયા 3 into લિમિટ ઓફ બધા જ n by 1 by n ના સ્વરૂપ એટલે આ થશે 3/2 1+1 by n પ્લસ અહીંયા 3/2 1+1 by n 2+1 by n. Yes, 1 by n tends to 0. યસ, હવે અહીંયા 1 by n નું 0 મૂકીશું તો આપણે કોઈ યસ નિશ્ચિત સંખ્યા મળે છે. યસ, એ લક્ષને આપણે છોડવાની રીત. યસ, અહીંયા આનો જવાબ ઇઝ ઇક્વલ્સ ટુ 3 into સોરી બ્રેકેટમાં કોઈ વાંધો નથી 3/2 1+0 પ્લસ 3/2 1+0 અને 2+0. ઓકે, 3 કૌંસમાં આ આપણને મળશે 3/2 પ્લસ અહીંયા આપણા પાસે 1 into 2 એટલે કે યસ 3/2 into 2 આ કટ થશે 3/2 પ્લસ 3 કૌંસમાં 3 દુ 6 વત્તા 3 9 by 2. યસ, એટલે અહીંયા 27/2. યસ, આ તમારો જવાબ. ઓકે, સો જસ્ટ આ રીતે દાખલા ગણાતા હોય છે. અહીંયા સ્ટાન્ડર્ડ વસ્તુઓ છે લક્ષમાં બી. યસ, આ બે જે આપણે જોયા છે, જે બે મેં તમને લખાવડાયા છે, n tends to infinity 1/n tends to 0 એટલે કે બહુપદીનું સ્વરૂપનું આવે. યસ, અને n tends to infinity એટલે યસ બધા જ કૌંસમાંથી n સામાન્ય કાઢી નાખવાના. બધું કટ પણ થઈ જશે, તમારો જવાબ પણ આવશે. બીજું e⁻x વાળું છે. ઓકે, એટલે યસ એમાં e⁻h-1/h tends to 0 is equals to 1. બસ આ બેનો જ ઉપયોગ છે, બીજું કંઈ જ નહીં. આમાં એક છેલ્લો દાખલો છે કે જેમાં બંને વસ્તુઓ ભેગી આવે છે. યસ, આ બેઝિક સ્વરૂપ પણ અને ઈ વાળું સ્વરૂપ એ જસ્ટ એ દાખલો તમને બતાવી દઉં. એમાં જસ્ટ બંને વસ્તુ આપણે વાપરવાની હોય છે. ખાલી અહીંયા એક ધ્યાન રાખવાનું હોય કે યસ ઈ વાળું સ્વરૂપ હશે ને એમાં આપણે n માંથી પાછું h માં એક સ્ટેપમાં કરીએ છીએ, જ્યારે આ બેઝિક સ્વરૂપમાં બધા જ આપણે n ના સ્વરૂપમાં રાખીને આગળ વધતા જઈએ છીએ. ઓકે, યસ, એમાં પણ તમે n ના સ્વરૂપમાં રાખી શકો છો, પણ થોડું કોમ્પ્લિકેટેડ થઈ જશે. h ના સ્વરૂપમાં રાખશે એટલે અહીંયા ધ્યાન રાખવાનું. જો ઘાતાંકીય હશે, અહીંયા બે જ વસ્તુ ઘાતાંકીય અને બેઝિક. બેઝિક હોય ત્યારે આખું બધું એના સ્વરૂપમાં રાખવાનું અને જ્યારે ઘાતાંકીય આવે ત્યારે જે આ વસ્તુ છે ને 1/n એ આપણે h ના સ્વરૂપમાં લખવાની. ઓકે, જસ્ટ હું તમને બતાવું છું કઈ રીતે. ઓકે, એટલે જસ્ટ આગળનો એપ્રોચ થશે એટલે તમને એ ખબર પડી જ જશે. ઓકે,
સો જસ્ટ ડુ ઇટ. લખી લો. એક આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો હું તમને બતાવીશ. યસ સ્ટુડન્ટ, આપણે છેલ્લો દાખલો લખ્યો છે. યસ, આમાં નિયત સંકલન સરળના લક્ષ તરીકે અહીંયા આપણે જોઈએ તો બેઝિક અને યસ ઘાતાંકીય આ બેનું મિશ્રણ થયું છે. યસ, એ વસ્તુ જોઈ લઈએ. યસ, સરળતા ખાતર બેઝિક હોય ત્યાં એન નું સ્વરૂપ યસ એટલે બધું જ એનમાં રાખવાનું. યસ, ઘાતાંકીય ત્યારે છેલ્લે એચ ના સ્વરૂપમાં એન ની જગ્યાએ એચ ના સ્વરૂપમાં લખવાનું. યસ, એ પહેલેથી સ્પષ્ટતા કરું છું. જસ્ટ પછી એક્ઝામ્પલમાં આપણે કેવી રીતે એપ્રોચ કરીએ છીએ બતાવું છું. ઓકે. યસ, જે મેં તમને કીધું એ પ્રમાણે યસ આપણે પહેલા તો યસ સરળ લક્ષ તરીકે જે નિયત સંકલિતનું સૂત્ર છે ફરજિયાત લખવાનું. f of x dx is equals to b minus a limit of 1 upon n summation of f of a plus ih I1 to n tends to infinity. યસ, અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે. આ ઘણીવાર લખવાનું ભૂલી જવાય છે. આ અંદરનું લખીએ છીએ, જવાબ ખોટો આવશે. યસ, અથવા તો તમે આને અંદર લઈ જઈને આખું એચ થઈ જશે એ તો યાદ રાખશો તો પણ વાંધો નથી. ઓકે. સો જસ્ટ આ રીતે અહીંયા આપણે લખ્યું છે. અહીંયા હવે સરખામણી કરવાની. અહીંયા a is equals to 0, b is equals to 4, h is equals to b minus a upon n. એટલે યસ, એવું સૂત્ર નથી લખતું, ડાયરેક્ટ b માઇનસ એટલે કે યસ 4 minus 0 upon n એટલે કે 4/n અને યસ આના પરથી nh is equals to 4. યસ, આ ધ્યાન રાખવાનું હોય. તથા f of x શું છે અહીંયા x plus e raised to 2x. આપણે અહીંયા શું લખવાનું છે f of a plus ih માટે f of a plus ih. આમાં પહેલા એનું મૂલ્ય a બરાબર 0 છે એટલે f of 0 plus ih એટલે કે યસ f of ih. now અહીંયા આપણે f of x is equals to x plus e raised to 2x લખ્યું છે. તો યસ f of ih શું લખાશે તો યસ ih plus e raised to 2ih f of a plus ih. યસ, આટલી વસ્તુ આવી ગઈ. હવે ડાયરેક્ટ આ બધી જ વસ્તુઓનું આપણે અહીંયા હવે આ વસ્તુ અહીંયા ટ્રાન્સફર કરો. તો યસ, માટે integration of 0 to 4 x plus e raised to x dx, okay, is equals to b minus a એટલે કે yes b minus a એટલે કે 4 minus 0 limit of 1 by n. અહીંયા પહેલા તો આ રીતે જ કરો. summation of f of a plus ih f of i ગયું છે અહીંયા ih plus e raised to 2ih I1 to n tends to infinity. okay, this is 4 into limit 1 upon n. yes, compulsorily આ સરવાળો છૂટો કરવાનો. તો yes, અહીંયા 1 upon n કૌંસમાં summation of ih I1 to n plus summation of e raised to 2ih I1 to n tends to infinity. yes, આ વસ્તુ આપણા પાસે થશે. yes, અહીંયા હવે આપણે જોઈએ તો 4 લિમિટ 1 upon n. અહીંયા આપણે h અચળ છે બહાર આવશે એટલે યસ h summation of I1 to n પ્લસ અહીંયા ક્યાંય અચળ નીકળે એવું નથી એટલે જસ્ટ અહીંયા આપણે વિસ્તરણ કરીએ તો યસ આ વસ્તુ થશે, બીજું કંઈ જ નહીં. આનું મૂલ્ય એટલે e raised to 2h. પછી તમે જો આગળ કરવા જશો તો યસ આગળ i બરાબર 2 તો e raised to 4h plus e raised to 6h dash dash dash. અહીંયા n એટલે કે e raised to 2nh i બરાબર n. ઓકે, આ વસ્તુ n tends to infinity. again 4 limit of 1 by n
અહીંયા h ને યસ બેઝિક સ્વરૂપ હોય ને યસ પેલું બેઝિક સ્વરૂપ છે એમાં h ને n ના સ્વરૂપમાં h ઇઝ ઇક્વલ્સ ટુ 4/n આની જગ્યાએ 4/n અને યસ આ વસ્તુ સમેશન ઓફ i1 to n યસ આ પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો યસ એનું n plus 1/2 યસ આ વસ્તુ થઈ તમારા પાસે સમગુણોત્તર શ્રેણી યસ ઘાતાંકીય સમગુણોત્તર શ્રેણી બનશે પ્રથમ પદ e2h અને યસ સામાન્ય જે ગુણોત્તર છે એ પણ e2h યસ આના ભાગ્યા યસ 2h થશે અને પદોની સંખ્યા n 1 to n છે પદોની સંખ્યા n છે ઓકે તો યસ સમગુણોત્તર શ્રેણીમાં પ્રથમ પદ a હોય સામાન્ય ગુણોત્તર r હોય અને પદની સંખ્યા n હોય તેનો પ્રથમ n પદનો સરવાળો a કૌંસમાં r(n-1) upon r-1 તો યસ એના પ્રમાણે એ પ્રથમ પદ અહીંયા છે e2h કૌંસમાં r પણ e2h છે એની n ઘાત -1 છેદમાં r એટલે કે e2h -1 આ તમારું જે સંસિદ્ધ પદ આવી ગયું અહીંયા n થઈ ગયું યસ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી યસ હવે થોડું ધ્યાન રાખવાનું છે અહીંયા જે 1/n છે ને આપણે અંદર લઈ જવાના છે અહીંયા લઈ જઈશું પણ અહીંયા 1/n ને આપણે h ના સ્વરૂપમાં દર્શાવવાનું થશે એટલે અહીંયા હું શું કરું છું હવે આ બે પદોને હું છૂટા કરું છું એટલે કે જસ્ટ અહીંયા 4 સાથે કારણ કે અહીંયા 4/n થશે તો યસ અહીંયા આ 4 ને અહીંયા લઈ આવું છું લિમિટ 4/n અને યસ આ પહેલું પદ એક તો n કટ થઈ ગયું છે ને કાપી નાખું આ 2 ઓકે ફાઇન નો પ્રોબ્લેમ જેટલું કટ થઈ જાય ચલો આપણે લખી દઈએ યસ હવે અહીંયા છે ધ્યાન રાખો આ 4 ને અહીંયા લઈ આવ્યો છું 4/n અહીંયા કૌંસમાં રહેશે મારા પાસે 2 કૌંસમાં n+1 n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી પ્લસ હવે આ છૂટું કરું છું આ 4 ને અહીંયા લઈ જાઉં છું કારણ કે 1/n આના સાથે બી ગુણાશે એટલે અહીંયા બીજું લિમિટ 4/n ગુણ્યા e2h અને યસ અહીંયા e2n(h) -1 upon e2h -1 યસ અહીંયા n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી આ વસ્તુ મેં લઈ લીધી ઓકે ના અહીંયા સિમ્પલ વસ્તુ છે આ તમારા પાસે 4/n યસ જ્યારે બેઝિક હોય પ્રથમ અમુક પદોનો સરવાળો જે હોય તો n સામાન્ય કાઢવાનું હોય એના પ્રમાણે અહીંયા 2 ઇન્ટુ આમાંથી n સામાન્ય કાઢીશું તો યસ 1 plus 1/n n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી અહીંયા 2 n કટ થઈ ગયું પ્લસ અહીંયા લિમિટ 4/n ની જગ્યાએ આપણે h લખી શકીએ યસ અહીંયા ધ્યાન રાખવાનું છે આ h આવશે અહીંયા e2h અને યસ અહીંયા nh બરાબર શું છે આપણા પાસે 4 એટલે કે 4 દુની 8 એટલે e8 -1 upon e2h -1 n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી અહીંયા લિમિટ સેટ કરવાનું અહીંયા e2h -1 છે એના છેદમાં 2h આવવું જોઈએ h છે એક h લઈ જઈશું અને યસ 2h અને અહીંયા બીજી એક વસ્તુ ધ્યાન રાખવાની બધું જ h ના સ્વરૂપમાં આવી ગયું છે ને તો યસ h ટેન્ડ્સ ટુ 0 યસ આના પરથી h ઇઝ ઇક્વલ્સ ટુ 4/n n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી તો h ટેન્ડ્સ ટુ 0 યસ આ વસ્તુ આપણે સમજી લેવાની ઓકે સો જસ્ટ આ બી કેરફુલ આ થોડું એક સ્ટેપ ધ્યાન રાખવાનું હોય યસ બાકી આમાં તો વાંધો નથી અહીંયા હવે તમારે યસ 1/n વાળો આવી ગયું તો યસ 1/n ટેન્ડ્સ ટુ 0 અહીંયા is equals to limit 8 કૌંસમાં 1 plus 1/n 1/n tends to 0 plus અહીંયા લિમિટ h ને હું છેદમાં લઈ જઈશ એટલે અહીંયા e2h e8 - 1 છેદમાં e2h -1 upon h h tends to 0
અહીંયા આનો જવાબ પહેલાનો આવી ગયો 8 કૌંસમાં 1 + 0 પ્લસ લિમિટ e⁻²h e⁻8 - 1 કે આ તો અચળ પદની ચિંતા નથી કરવાની અને h બરાબર 0 મૂકીશું તો આનું મૂલ્ય પણ મળશે. અહીંયા નીચે જે તકલીફ છે એ e⁻²h છેદમાં 2h હોય તો જ પ્રમાણિત લક્ષ પ્રમાણે ગોઠવાય. તો યસ અહીંયા આપણે 2 ગુણ્યા e⁻²h - 1/2h h ટેન્ડ્સ ટુ 0. યસ આપણને આ 8 જવાબ મળી ગયો. લક્ષ ટ્રાન્સફર કરશો તો યસ અહીંયા આ આખું જ પહેલા ઉપર લઈ લો ને આને નીચે લઈ જશો તો યસ અહીંયા લિમિટ ઓફ e⁻²h e⁻8 - 1/2 h ટેન્ડ્સ ટુ 0 છેદમાં આના છેદમાં આ થશે લિમિટ ઓફ e⁻²h - 1/2h h ટેન્ડ્સ ટુ 0 હોય તો 2h ટેન્ડ્સ ટુ પણ 0 જ થાય. આ પ્રમાણિત રૂપ થઈ ગયું. અહીંયા 8 પ્લસ અહીંયા h નું મૂલ્ય મૂકીશું તો e⁻0 e⁻8 - 1 છેદમાં 2 અપન આ વસ્તુ થશે 1. તો યસ 8 પ્લસ આપણા પાસે આવશે e⁻8 - 1/2. યસ બે લસા નીકળશે તો યસ 16 પ્લસ e⁻8 - 1 is equals to e⁻8 16 - 1 એટલે 15 પ્લસ 15/2 આ તમારો જવાબ થશે. ઓકે, સો જસ્ટ અહીંયા થોડુંક આ ધ્યાન રાખવાનું છે. આપણે આગળ જે દાખલાઓ કર્યા એમાં કાં તો બેઝિક આવતું હતું અથવા તો ઘાતાંકી આવતું હતું. ઓકે, બંનેનું મિશ્રણ ન હતું. અને જસ્ટ મેં તમને કીધું થોડું અમારે ધ્યાન રાખજો કારણ કે એનાથી એપ્રોચ સહેલો થઈ જશે. બાકી બધું એમાં રાખીને પણ તમે કરી શકો છો. થોડુંક અટપટો થઈ જશે. જો ઘાતાંકીય હોય ને તો તમે એને જસ્ટ h ના સ્વરૂપમાં રીતે કન્વર્ટ કરો આના પછી. અને જો બેઝિક હોય તો આખું n ના સ્વરૂપમાં જ રાખો. અને યસ h અને n વચ્ચેનો સંબંધ છે, તમે આનો ઉપયોગ કરી શકો છો. આગળ આપણે બેઝિક ના અલગ દાખલા ગણ્યા અને ઘાતાંક ના અલગ ગણ્યા હતા. ત્યારે આમાં બેઝિક અને ઘાતાંકીય બંને વસ્તુ ભેગી આવી ગઈ. એકનું આ સ્વરૂપ છે. યસ એ જ આગળ વધતું જોવાનું છે. ઘાતાંકીયમાં તમારા પાસે સમગુણોત્તર શ્રેણી આવશે. બેઝિકમાં પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો અથવા પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના વર્ગોનો સરવાળો અથવા તો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના ઘનનો સરવાળો, આ ત્રણમાંથી કોઈ એક વસ્તુ આવે ત્યારે બસ એનું મૂકીને યસ કૌંસમાંથી જેટલા બી હોય બધા જ n સામાન્ય કાઢી નાખવાના, બધા જ કટ થઈ જશે. એમાં n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી એનો મતલબ 1/n ટેન્ડ્સ ટુ 0 એનો કોન્સેપ્ટ ઉપયોગ કરીને જશે લક્ષ સોલ્વ થઈ જશે. ઘાતાંકીય હોય એમાં હંમેશા સમગુણોત્તર શ્રેણી બનશે. એ સમગુણોત્તર શ્રેણીમાં પ્રથમ પદ શું છે, સામાન્ય ગુણોત્તર શું છે એ વસ્તુ જોઈ લેવાનું. પછી પ્રથમ n પદના સરવાળાનું જે સૂત્ર છે Sn that is a કૌંસમાં r⁻n - 1/r-1. યસ એના પ્રમાણે a અને r ના મૂલ્યો મૂકવાના. એનામાં જે r નું અંશનું પદ આવશે ને r⁻n એમાં બી nh સ્વરૂપ આવશે. એ nh પર કિંમત મૂકવાની એટલે જશે તમને અચળ થઈ જાય, નીકળી જાય. છેદવાળાને તમારે લક્ષમાં સેટ કરવાનું આવશે. ત્યાં તમારે જસ્ટ થોડું ધ્યાન આપવાનું છે, બીજું કઈ નહીં. અને યસ ઘાતાંકીય હોય તો યસ આ પદને તમે પછી એનું જે અંત છે એ એના સ્વરૂપમાં ના લાવો, h ના સ્વરૂપમાં ગોતીને લાવો તો જશે બહુ સરળતાથી કરી શકાશે. ઓકે, સો જસ્ટ આ રીતે દાખલા કરવાના છે. આ જ વસ્તુ છે ને આ જ પ્રોસિજર છે. આના પ્રમાણે વસ્તુઓ કરવાની છે. ઓકે, નેક્સ્ટ આપણા પાસે નિયત સંકલિતના મૂળભૂત સિદ્ધાંત, એના પરથી નિયત સંકલિતનું મૂલ્ય કમ્પેરેટિવ આના કરતા ખૂબ જ સરળ છે. યસ અનિયત આવડે છે ને યસ એ સીધું થઈ જશે. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આનામાં મેં તમને 2, 4 અને 6 તમારું હોમવર્ક હું આજનું લખી દઉં. યસ હોમવર્ક લખવા માટે જગ્યા નથી બચી. યસ સ્વાધ્યાય 7.8 માં 1, 3, 5 યસ મેં કરાવડાયા છે. કમ્પેરેટિવ બહુ ઇઝી થઈ જશે, કઈ વાંધો આવશે નહીં. આ જે સ્ટેપ કીધા છે સ્ટેપ તમારે ફોલો કરવાના છે ને એ રીતે તમે કરી શકશો, એનો કોઈ જ વાત. નેક્સ્ટમાં આપણે મૂળભૂત નિયત સંકલન મૂળભૂત સિદ્ધાંત એ જોઈને એના પર દાખલાઓ શરૂઆત કરીશું. ઓકે, પરંતુ બધા જ રેગ્યુલર મહેનત કરતા રહેજો. આમાં પ્રમાણિત સંકલિત રેગ્યુલર લખતા રહેજો. યસ મેં તમને લેક્ચરના શરૂઆતમાં કીધું છે એ પ્રમાણે બધા જ અત્યાર સુધી અનિયત સંકલિતના જેટલા બી પ્રમાણિત સંકલિતો છે અને ચોક્કસ પ્રકારના સંકલિતોનો જે આખું લિસ્ટ બનશે
બધા લખીને તમારે મારા વોટ્સઅપ નંબર પર મોકલવાનું છે. એના સિવાય જે MCQs મેં તમને પ્રેક્ટિસ માટે મોકલાવ્યા છે એ બી બધા કમ્પલસરી કરવાના છે. ઓકે, તો આજના પૂરતું આટલું જ.